વરસાદી માહોલની વચ્ચે વાત મોડાસાના સાકરિયા ગામે તળાવ ઓવરફ્લો થયું છે। સાકરિયા ગામનું મેતેરું તળાવ ઓવરફ્લો આસપાસના ગામડાઓના બોરકુવા રિચાર્જ થશે। જો કે અરવલ્લીમાં સતત અવિરત વરસાદ જેના કારણે નદી નાળામાં સતત વરસાદી પાણીની આવક જોવા મળી છે। જો કે આ તળાવ ઓવરફ્લો થતાં 100 વીઘા કરતાં પણ વધારે વિસ્તારનું ઐતિહાસિક મેતેરું તળાવ જેમાં પાણીની મબલક આવક જોવા મળી, જેથી તળાવ ઓવરફ્લો થયું છે। આસપાસના ગામડાઓના બોરકુવા આ પાણીથી રિચાર્જ થશે। અરવલ્લી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેમાં મોડાસા તાલુકામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે મોડાસા આસપાસના જે નદી તળાવો છલકાયા છે। ખાસ કરીને સાકરિયા ગામે આવેલું મેતેરું તળાવ કે જે 100 વીઘા કરતાં વધુ જમીનની અંદર આવેલું આ તળાવ છે। સ્પષ્ટ દ્રશ્યમાં જોઈ શકો છો કે મેતેરું તળાવ એ અઠવાડિયા અગાઉ બિલકુલ ખાલી જણાતું હતું, સહેજ પણ પાણી ન હતું, ત્યારે 100 વીઘા કરતાં વધુ જમીનમાં પથરાયેલું આ જે તળાવ છે એ અવિરત વરસાદ ખાબકવાના કારણે આજ રોજ એ ઓવરફ્લો થયું છે। ઓવરફ્લો થઈ અને બહાર રોડને અડ્યું છે, ત્યારે આ તળાવ ઓવરફ્લો થવાના કારણે સાકરિયા તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં બોર કૂવાના તળ નીચા હતા એ પણ ઊંચા આવશે અને ખેડૂતોને સિંચાઈમાં પણ જેનાથી ફાયદો થશે। જયદીપ ભાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી।